चलिए शुरू करते हैं। રિક્ષા પકડીને આપણે આવી ગયા ફટાફટ કાપના રેલવે સ્ટેશન. કાપમાં તમને ખબર નહીં પડે કાપ એટલે સુરનગર. તો આ ઠેલો લઈને વહેતા થઈ ગયા. આપણે જવાનું છે મનાલી. મનાલી પહેલી વાર જાય છે એટલે થોડોક તો ઉછા તો હોય જ તેને. સસ્તી ગાડીઓમાં આપણે કોઈ બેહી જ નહીં, કરોડોની ગાડીની જ વાત કરવાની. કાયમ સેકન્ડ ક્લાસમાં બેઠેલા હોય તો ફટાફટ જગ્યા હાટને ભાગ્યા, પછી ખબર પડી કે આપણું દેશી બુકિંગ. આપણે પહોંચી ગયા છીએ મનાલી અને આવી ગયા છીએ હોટલ. આહા, પહાડ તો જો, અહીંયા કણ ચા પીવાની મજા જ કંઈક અલગ હોય. પછી નદી હોય, નાળા હોય, પહાડ હોય, ખીણ હોય, રણ હોય કે દરિયા કિનારો હોય. ચા તો આપણે પહેલા જોઈ હો વાલા, 1 લીટર તો પી જ નાખવાની, કારણ કે ચા વિના મને ચેન પડે નહીં. અમુક તો ચાના એવા બંધાણી હોય ને કે 3 ટાઈમ તમે ખાવાનું ન આપો ને તો હાલે, પણ એને ચા તો જોઈ એક દીમાં 10 ચા પી જતા હોય. આવા લીટરિયા હોય. આવા લીટરિયા કોઈ તમારા ધ્યાનમાં હોય મને કોમેન્ટ કરજો. બીજા કઈ પોત તો આપણે આવડે નહીં. ખિસ્સામાં હાથ નાખી લાય રાષ્ટ્રીય પોજમાં 1-2 ફોટા પડાવી લેવા દે, યાદી રહી જાય. ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ મનાલીના પહાડ ઉપર. આ પહાડ જોઈને આપણને એક જ ગીત ગાવાની ઈચ્છા થાય કે જિસકા મુझे था इंतजार ओ घड़ी आ गई. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं जी. સુરેન્દ્રનગરના 40-45 ડિગ્રી વાળા તાપમાનથી કંટાળીને તો અહીંયા મનાલી આવ્યા. મનાલીનો આ બરફ જોઈને તો દિલ ગાર્ડન થઈ ગયું. એમ થઈ ગયું કે અહીંયા જ રહી જવું છે, અહીંયા સુરનગર પાછું જ ન જવું. मस्त प्लानिंग. ઘણા ભાઈબંધને ફરવા આવવાનું કીધું હતું પણ મારી જોડે આયા નથી. એમને આ વિડીયો જોઈને હે ને સારી એવી ઠંડક મળવાની છે. જોજો, બહુ જ મજા આવવાની. देखा आपने लापरवाही का नतीजा है. ગમે એટલી બેજેતી કરીશ ને તો અમુક તો એવા નફટ ભાઈબંધો છે ને એમને કંઈ ફરક પડવા નથી. ઘર મૂકીને એમને ક્યાંય જવું જ નથી. અને પછી ફોટા મૂકે એમ કે લે એટલે ક્યાં તો જોઈ એકલો નીકળી ગયો. साला ये दुख का खत्म नहीं होता बे. ખાલી બરફ જ જોવો હોય તો લારીઓમાં ક્યાં ઓછો છે. હવે ફરવા શું લેવા આવ્યા? રોજિંદી મગજમારીથી કંટાળીને તો માણસો ફરવા નીકળ્યા. જો તમે ગાંડા ન કાઢો, મોજ મસ્તી ન કરો તો ફરવા આવવાનો મતલબ શું? એટલે ગાંડા તો કાઢવાના જ, જે થવું એ થાય. જોયું ને, હમણાં અહીંયા કણા જમીન માપી લે, પણ આપણે સુધરવા વાળામાંથી છે જ નહીં. મોજ મસ્તી તો રહેવી જ જોઈએ ફરવા ગયા હોય અહીંયા. આટા બહુ મારી લીધા, લાય હવે બેહવા દે જોઈને. ખવરીક્યું ખવાય એવું છે નહીં, પણ આ એલા બરફ બરાબર છે નહીં. બરાબરનું લપસ્યું ખવાતું નથી. હજુ બરફ ભેગો કરી લો ને તો એટલો જાડિયો અહીંયા ગોળો માઈને ભાગી ગયો. રે તું ઉભો રે, મને થોડોક બરફ ભેગો કરી લેવા દે. રે ઉભો રે. ફરી વાર આવું ને ત્યારે કલરના બાટલા અહીં લેતા ગોળા વેસવાનું ચાલુ કરું આપણે અહીંયા. હમણાં બરફ માઈને ભાગી ગયો ને જાડિયાનો તો વારો. ઉભો રે તું ભાગેશ ક્યાં? ઉભો રે એ હાલે. મનમાં એક પ્રશ્ન થાય કે હું અહીંયા આટલા ગાંડા કાઢું તો શું આ સમાજ મને સ્વીકારશે? અરે સ્વીકારો, તેલ લેવા જાય, લાયકડી ખુઈ લેવા દે, મજા આવી જાય અહીંયા. હા, તમને આપો જઈને તમને એમ લાગતું છે કે આ શાહરુખ ખાનનો બહુ મોટો ફાઇન લાગે. ના, એટલે બીજું કંઈ આવડતું નથી, એટલે હાથ પોળા કહીને ઊભું રહી જાય, બીજું કાંઈ છે નહીં. कितने तेजस्वी लोग हैं हमारे पास. લગ્ન થયા ને ત્યારથી વાઈફ કહેતી હતી ક્યાંય ફરવા નથી લઈ જતા. સીધા મનાલી ઉપાડી, બરફમાં ખવરૂક્યા ખવડાવી દીધા. એ રાજી ને આપણે રાજી. આ જે તમને દેખાય છે ને એ છે અટલ ટનલ, રોહતાંગમાં આવેલી છે. આ સુધી અમે નકરી રીલ્સમાં જોઈ હતી. રીલ્સ જ જોજો કરી, બરફ વાળીને આ ને ત્યાં. અમે રૂબરૂ આવ્યા ને તો દિલ ગાર્ડન થઈ ગયું. તમને મોકો મળે ને તો ચૂકતા નહીં, એકવાર તો અહીંયા જોવા જેવું છે. 9 કિલોમીટર જેવી તો અંદર ગુફા છે, એમાં તો આ ટનલ છે, અને અંદર તો મોજ જ આયા રાખે. ઓ બાપુ, तो क्या नाचो भाई. તમને કીધું તો તમે આયા નથી ને એટલે તમને થોડીક ટાઢક થાય, એટલે થોડોક અંદરનો સીની મારે પાછો બતાવવો પડે ને. એક તો વરસાદે મજા બગાડી, બાકી મોજ તો એવી આવવાની હતી ને કે વાત જવા દો. क्या बात कर रहे हो आप? વરસાદે બરફની મજા બગાડી નાખી. પછી કીધું હાલો હવે નીકળો, આવી નહીં મજા આવે. પછી નીચે આવ્યા હતા, જોયું તો એક ચાની ટપરી હતી. તો માસી ચા બનાવતા હતા શિમલાવાળા. માસીને કીધું તમે આનકાર સાઈડમાં બી આવો, કાઠિયાવાડી ચા ચખાડો આજ તમને, લાવો ગરણી મારા હાથમાં દઈ દો. અને પછી આપણે ચાલુ કરી ચા બનાવી. જોયું તો દૂધને બદલે કોથળી વાપરે, અને એ રીતે કેવી બીજી ભાઈની, આપણા ઘોડે નહીં અમૂલવાળી. મેં કીધું જે હોય પણ તમે આનકાર સાઈડમાં આવો, આ ચા તો હું જ બનાવીશ. અને પછી આપણે ચા બનાવવાની ચાલુ કરી, કારણ કે ચા વિના તો આપણને ચેન પડે નહીં. ચા તો બનતી હતી પણ નાની ગરણીમાં આપણને મજા નથી આવતી. આ ડોયો આવ્યો આપણા હાથમાં, હવે તમે ચાને ઉલાડ નાખું. તમે જો આની જ જરૂર હતી, આની જ. આને હું ચારનો ગોતતો હતો, મને એમ કે આ નહીં રાખતા હોય, પણ હવે આપણને ડોયો મળી ગયો છે. માસી ક્યારના દાંત કાઢે છે કે આ જોને નાટક કરવા માંડ્યો હોય, પણ માસીને ખબર નથી આ ગુજરાતથી આવ્યા છે, આ સુધરી માયલી પ્રજા છે જ નહીં. હાલો આપણી ગેંગ હારે મુલાકાત કરાવી દો તમને. એકલા તો અહીં અવાય નહીં. આ જો અહીંયા ઊભા છે યોગેશભાઈ છે, આ અમારો જેડી બાબલો. જો હવે હમણાં શરમાઈ જાય છે, તમે જો એવો શરમાઈ છે કેવો. જો પાછળ હાથ હલાવીને જે હેલો કરતા હતા એ છે અમારા અશોકભાઈ, સમ્રાટ અશોક, અને બાકીના અમારા મેમ્બર્સ.
બધાય કંટાળી ગયેલા હવે 10 મિનિટથી તું ચાને ડખોળે છે, હવે ચા પા તો સારું છે. હવે તમને મોજ આવી કે ન આવી એ મને કેમ ખબર પડશે? તો કોમેન્ટ કરીને જણાવો તમને વિડીયો જોઈને મજા આવી કે ન આવી. જો મજા આવી હોય તો મને કહો, તો બીજો વિડીયો બનાવવાની ખબર પડશે. ફરી મળશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. જય હિન્દ, જય ભારત. મોજ કરો, રોજ કરો.